હિન્દુ ધર્મમાં તો દરેક ઘરોમાં શુભ પ્રસંગ હોય કે ધાર્મિક કાર્યક્રમ હોય તો આપણે લાપસી તો બનાવતા જ હોઈએ છીએ, પણ લાપસીનું પરફેક્ટ માપની ખબર નથી હોતી ને, તો ક્યારેક એવું થાય છે કે પાણી વધારે થઈ ગયું હોય તો શીરો બની જાય છે, અને ક્યારેક એવું થાય કે થોડું પાણી ઓછું થયું હોય તો કોરી પડી જાય છે, મૂકતા જ ઓગળી જાય એવી આપણે લાપસીની રેસીપી જોઈ લઈએ। એના માટે એક છાલીઓ મેં લોટ લઈ લીધો છે, મેં ભાખરીનો જ લોટ લીધો છે। આપણે એને તેલનું મોણ દઈ દઈશું, મોણ થોડું આગળ પડતું રાખવાનું, સારી રીતે મિક્સ કરી લઈશું। સરસ આપણું મોણ દેવાઈ ગયું છે, આ રીતે જ આપણે મોણ દેવાનું છે। હવે આપણે આંધણ મૂકી દઈશું, એના માટે આવું જાડું જ વાસણ લેવાનું। સૌથી પહેલાં આપણે ગોળ લઈ લઈશું, અડધો વાટકો ગોળ લેવાનો છે અને પોણો વાટકો પાણી લેવાનું છે। હવે આપણે આ ગોળ પાણીને ઉકળવા મૂકી દઈશું। આપણે આને ઉકળવા દેવાનું છે 5 મિનિટ સુધી। જોઈ લઈએ, પાણી ઉકળી ગયું છે, પણ હજી આપણે આને 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દેવાનું। ઉકળવાની શરૂઆત થાય પછી પણ આપણે એને 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું। ફરીવાર ઢાંકી દઈશું। પાણી આપણું સરસ ઉકળી ગયું છે। હવે આપણે આની અંદર આ મોણ દીધેલો લોટ એડ કરી દઈશું। અત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની, આ રીતે ફેલાવી દેવાનું અને આ રીતે થોડા થોડા કાણા પાડી દેવાના વેલણથી। 1 મિનિટ જેવું ઢાંકી દઈશું। 1 મિનિટ જેવું થઈ ગયું છે, જોઈ લઈએ। હવે આપણે આ રીતે વેલણ ફેરવી દેવાનું। સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આને આપણે નીચે આ રીતે આપણે રોટલીની લોઢી મૂકી દેવાની અને એની ઉપર આપણે એકદમ ધીમો ગેસ રાખવાનો, એની ઉપર આને મૂકી દઈશું અને ઢાંકીને થોડી વાર રહેવા દઈશું એટલે સરસ ચડી જાય। જોઈ લઈએ, સરસ આપણી લાપસી સરસ છૂટી છૂટી થઈ ગઈ છે। આ રીતે એક વખત ચલાવી લેવાની, સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આ લોઢીને લઈ લેવાની અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એની ઉપર જ આપણે આને મૂકી દેવાનું પાસળું અને તરત ઢાંકીને આપણે આને 3 થી 4 મિનિટ સુધી રહેવા દઈશું એટલે કાચી ન રહે। જોઈ લઈએ, હવે આપણે આને આમાં જ ઘીથી વઘારી લઈશું। 3 ચમચી જેટલું ઘી લઈ લઈશું। હજી થોડું ઘી જોશે એટલે હું ફરીવાર 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશ। લાપસીમાં ઘી વધારે હોય તો જ સરસ લાગે છે લાપસી। વચ્ચે વચ્ચે આપણે આ રીતે તાવીથો કરતું જવાનું, જેથી કરીને સરસ છૂટી છૂટી થઈ જાય અને ક્રન્ચી પણ થાય। આપણે થોડી વાર વધારે શેકવાની એટલે લાપસી સરસ ક્રન્ચી થશે। આ રીતે આપણે 3 થી 4 મિનિટ સુધી પેરવવાની એટલે સરસ ઘી સરસ દેખાવા લાગશે। હવે આ સમયે આપણે આની અંદર કાજુ બદામ એડ કરી દઈશું અને મેં એલચી અને જાયફળનો પાવડર લીધો છે એ પણ એડ કરી દઈશું। આપણે પાણીનું માપ અને ગોળનું માપ પરફેક્ટ લીધું હશે તો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી લાપસી જો આવી એકદમ છૂટી છૂટી થશે અને નીચે પણ નથી બેઠી। એક જ વાસણની અંદર આપણે લાપસી બનાવી લીધી છે।
જો હું તમને તળીએ પણ બતાવી દઉં કેટલું એકદમ ચોખ્ખું તળિયું છે અને તો પણ સરસ એકદમ છૂટી છૂટી બની છે. આપણે આ લાપસીને દબાવી દઈશું ને તો પણ આપણે ફરીવાર એને આ રીતે કરશું ને એટલે છૂટી જ થઈ જશે. જો હવે આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લઈશું.